અને થોડા દિવસ પહેલા ગુજરાતમાં એક મોટું કૌભાંડ સામે આવ્યું હતું કેવી રીતે મહિલાઓની પ્રાઇવસી અને આમનિયાનો વેપાર કરવામાં આવતો હતો। હોસ્પિટલમાં ચેકઅપ માટે સારવાર માટે જતી મહિલાઓના સીસીટીવી ફૂટેજ હેક કરીને એ વિડિયો પોસ્ટ કરવામાં આવતા હતા સોશિયલ મીડિયા પર અને સબસ્ક્રિપ્શનના માધ્યમથી પૈસા ઉઘરાવવામાં આવતા હતા। પરંતુ હવે સામે આવ્યું છે કે આ માત્ર એક રાજકોટની પાયલ હોસ્પિટલ પૂરતું સીમિત નથી, આ 60 થી 70 હોસ્પિટલો સુધી આ લંબાવાયેલું હોઈ શકે છે એવી વિગતો સામે આવી છે। 60 થી 70 હોસ્પિટલ્સના સીસીટીવી આવી રીતે હેક થયેલા હોઈ શકે છે એવી વિગતો આવી રહી છે અને તપાસ થશે। અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાંથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। લાતુર, સાંગલીમાંથી આરોપીઓની ધરપકડ કરાઈ છે, પરંતુ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને વાસ્તવમાં આ કૌભાંડનો રેલો ક્યાં ક્યાં સુધી પહોંચાયેલો છે, કોણ કોણ લોકો એમાં સંડોવાયેલા હોઈ શકે છે, એ તમામ વિગતોને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। વધુ વિગત સાથે સંજય ચૌધરી આપણી સાથે જોડાઈ ગયા છે। સંજય, લાગતું હતું કે એક હોસ્પિટલ પૂરતું સીમિત છે, પરંતુ આ તો બહુ મોટું કૌભાંડ છે। ચોક્કસથી જે પ્રમાણે સીસીટીવી વાયરલ થયા ત્યારથી જ લાગી રહ્યું હતું, કારણ કે અલગ અલગ ચેનલ્સ બનાવવામાં આવી હતી ટેલિગ્રામમાં, યુટ્યુબ ઉપર, અને પોલીસે જ્યારથી સીસીટીવી વાયરલ થયા, સાયબર ક્રાઇમ અમદાવાદ હોય, સાયબર ક્રાઇમ રાજકોટ હોય, સમગ્ર જે ચેનલ બનાવવામાં આવી હતી ચેનલ લઈને તપાસ કરવામાં આવી હતી, તેમાં મોટો ખુલાસો થયો છે કે એક નહીં પણ અનેક 70 થી વધુ હોસ્પિટલના સીસીટીવી છે એ હેક કરવામાં આવ્યા હતા અને એમાંથી વિડીયો ઉઠાવી અને તે વિડીયોનું વેચાણ કરતા હતા। પોલીસે અત્યાર સુધી 3 આરોપીઓ પકડ્યા છે, પરંતુ હજુ બીજા અનેક લોકો છે કે જે આની સાથે સંકળાયેલા હોઈ શકે છે, તેને લઈને પણ અત્યારે તપાસ ચાલી રહી છે। મહત્વનું છે કે જે પ્રમાણે એ લોકો ટાર્ગેટ કરતા હતા કે હોસ્પિટલોનું લિસ્ટ એમની પાસે આવી રહ્યું હતું, હોસ્પિટલો ને ટાર્ગેટ કરતા હતા, એ ઉપરાંત બીજા વિડીયો હતા જ્યાં મહિલાઓ સ્નાન કરતી હોય, કુંભનો મેળો હોય, ત્યાંથી પણ એમને વિડીયો પોતાના માણસો મોકલી અને વિડીયો શૂટ કરાવ્યા હતા। એક આરોપીની યુપીના પ્રયાગરાજથી પણ ધરપકડ કરવામાં આવી છે। એટલે એમનું નેટવર્ક છે એ આખા સમગ્ર દેશની અંદર અથવા તો વિદેશોમાં પણ ફેલાવી રહ્યું છે। આ વિડીયો વિદેશોમાં પણ જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। એ ઉપરાંત સાયબર ટેરરિઝમનો ગુનો પણ સાયબર ક્રાઇમે નોંધીને આ આરોપીઓ સામે કડકમાં કડક સજા થાય તે દિશામાં અત્યારે કાર્યવાહી હાથ ધરી છે। આજે 3 આરોપીઓને મેડિકલ ટેસ્ટ માટે લાવવામાં આવ્યા હતા, તેમને મેડિકલ ટેસ્ટ કરીને આવતીકાલે કોર્ટમાં રજૂ કરીને વધુ રિમાન્ડ તેમના મેળવવામાં આવશે। બિલકુલ, એટલે